કે જેમાં આપણે કાલ દેવાનો રાઉન્ડ માર્યો. તો આમ જો કંઈક જીરું આવી રીતે જામી ગયું છે, કાંઈ લપ છે નહીં હજી આમાં. આ એમાં જે જમાવટ પાડી દીધી, જીરું કાઢીને ચણા રાખલું એમ થાય. આ છોડવા હુકાય છે આવા. આ જો આર્યા ને આ હુકારાના અસર કહેવાય આને, બોલે તો હુકારો. જીરું થાય એટલે તને પરણીને લઈ જાવું મારી મેળીએ. માવા વગર મને નો હાલે અને મારા વગર જીરું નો થાય અને જીરા વગર દેણું નો થાય અને દેણા વગર મારાથી કામ ન થાય. એટલે આ બધી સમજ્યા હાકર છે, એટલે ઓલી સાંકળ નથી આવતી, એકબીજા ઉપર નિર્ભર છે. લ્યો પેલા હે ને થોડોક માવો ખાઈલું પછી કાંઈ ખૂજે, આ લગન મેળ ન આવે સમજ્યા. માવા વગર મને મજા ન આવે, ચા વગર મને ચેન ન આવે. હાલો આ તમારે ખાવું હોય તો આ ગુચમ નાખ્યું પછી ખાઈશું. રહ્યો તમને ખાવાનું સમજા. તો હવે આપણે કામ ઉપાડીએ આગળ. તો હાલો દોસ્તો, સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના દેશી જીરાવાળા વ્લોગમાં. તો આજ પાછા સવારમાં નહીં, એટલે અત્યારે જો 7 વાગી ગયા, એટલે કે 10:30 થવા આવ્યા છે ને. હું તો સવારનો આવ્યો હતો પણ જીરામાં અત્યારે આવ્યો, કારણ કે ઓલું જીરું જધે ને એટલે ઘરમાં ઘઉં નાય ન વધે, એટલે ઘઉંમાં પાણી ચાલુ કર્યું હતું મેં. અને આ તમને બીજું જીરાનું ખેતર બતાવવાનું જોઈ લો તમે. આ આપણું જીરું છે બરાબર. અને જો આ કાંઈ પણ આવી રીતે હુકારો આવ્યો છે આમાં, દેખ રહ્યો આપ. હા, હુકારો આવી રીતે છોડવા બેહતા જાય છે. બાકી હુકારામાં કેવું હોય ખબર છે, હુકારામાં દવા કે દુવા એકેથી ન રોકાય. એ આ હુકારો પણ આપણે આપણા મનને શાંત કરવા ગેલેલિયા નેટ કીટોન ઓલું ટાટાનું કેટલું એ બધી મોંઘી મોંઘી દવા છાંટા રાખી, કારણ કે એ આપણું મન પાછું વળી જાય ને એટલે સમજ્યા. બાકી આની અંદર આપણે ધરોડી હતી અને ધરોડીની દવા મારી હતી, પણ એ કામ આપણને ગમ્યું, કારણ કે જો આ ધરોડી બધી છે ને બેસી જાય, નકર આ ભેણ ઠોકની રહી ને જીરાને થાવા જ ન દે સમજ્યા. એટલી ડેન્જર ડાલા મચ્છી આવે આ રહીની, જોવો તમે. આમ જોવો તમે. એટલે આ જીરું થોડુંક પાછું એના માટે કામ આપણે ધરોડીની દવા મારી હતી. અને બધી જો હવે આ જીરાનો ટાઈમ હવે વધવાનો આવ્યો, કારણ કે આને પાણી પી દીધું, હવે પડું થોડુંક વાહરી ગયું છે એટલે જીરું જામશે. અને આમાં ખાતર આપણે એક જ ફેરું નાખ્યું એટલે થોડુંક પીરું છે જીરું. અને તમને જો આ જીરું તમને છે પીરું દેખાતું છે. અને આલ્પા તમને બતાવું કે જી છે ને લીલું ઘમ જીરું છે, કારણ કે ભાઈ યુરિયા ખાતર નાખ્યું હતું ને એક ફેરું આમાં નહોતું નાખ્યું, અને ગ્રોથમાં ઘણો બધો ફેર પડે. બાકી સાંજે હુકારો આવ્યો છે, પણ હવે જોવી હુકારાથી તો બીવું જાય, જીરા નહીં થાય. અને અમુક કિસ્સે પાણી વગર પાણી પાવ એટલે જીરામાં હુકારો આવે, તો ભાઈ એ બધું મને તો જરાક ખોટું લાગે, કારણ કે તમે નિયમિત મુજબ પાણી ન પાવ ને એટલે હુકારો આવે. કારણ કે તમે એક પાણી પાયું અને પાછું તમે ઝાઝા દિવસ લગન ખેતરમાં હુકાવા દો અને હાવ ખેતર હુકાઈ જાય ને પછી પાણી પાવો એટલે ભાઈ હુકારો આવવાની શક્યતા વધી જાય. બાકી રેગ્યુલર તમે પાણી પાવો તો હુકારો ન આવે સમજ્યા. એટલે આ તમે જીરું જોવો છે તમને છે ને લીલું દેખાતું છે ને હલકાનું પીરું જીરું દેખાય છે, કારણ કે આમાં આપણે યુરિયા નાખ્યું હતું આજડીમાં અને આનકા નથી નાખ્યું, એવું બધું છે. પણ કાંઈ વાંધો નહીં, આમાં આપણે કુણેપની દવા મારી દેશું. એમાં શું હોય, આપણે ઓલું જીરા રાજ ખબર છે ને ઝૂકેંગા નહીં ચાલે, એવું બધું છે. એટલે આમાં દવાનો રાઉન્ડ મારવો પડશે, મને લાગે M45 મારવો પડશે, કારણ કે આમાં તો ઝાકડી એટલો આવે છે અને થોડુંક પાયું એટલે ભેજ વધારે આવે છે. અને આ જો આ સાંક આ છોડવા હુકાય છે આવા. આ જો આર્યા ને આ હુકારાના અસર કહેવાય આને, બોલે તો હુકારો. અને આવી રીતે સાંક ઉતરે જો અહીંયા પણ આ ઓલી થઈ, એટલે ભલે ને જેટલું નસીબમાં હોય એટલું રહી જાય એટલે ઘણું ભાઈ. દેણું ભરાય ને દવા વાળાનું એટલે બાપો બસી કાંઈ નહીં. અને એટલે જ મેં કીધું હતું ને કે જીરું જધે એટલે ઘરમાં ઘઉં નાય ન વધે, તેલ નાય ન વધે, કે મરચાં નાય ન વધે. એટલે આપણે છે ને ઘઉં 8 વીઘાના કર્યા હતા, એ તમને બતાવું ને. આનકાનું આ પડું તમે જોવા વચમાં ખાલી મેં ગયું, કારણ કે આમાં છે ને એકે બાજુ પાણી જ નહીં હરખું હાલતું, લેવલ બગડી ગયું હતું. એટલે આને હવે ઉનાળામાં લેવલ કરશું અને પછી કાંઈક ચોમાસું પાક લઈશું, કારણ કે આપણે ઉનાળામાં કાંઈ વાવી જ નહીં, કાંઈ થાય જ નહીં પાણી વગર સમજ્યા. અને આ અત્યારે આ બધું જીરાને પાણી પીને એ આપણે છે ને ખાંડના પાણી પીએ, એટલે વરસાદનું જે પાણી અમે સ્ટોક કરી અને એ જીરાને આપી, એટલે શિયાળું સિઝન તો થાય, નકર તો ભાઈ અઘરી વાત છે. અત્યારે અમારે એમ કે ભાઈ કેનાલ બેનાલની કાંઈ સુવિધા છે નહીં. ઓહો, અને આપણે જાઈનમાં જમવા જવાનું છે, કારણ કે વીરો મારો બહેનનો વરરાજ અત્યારે લગ્નનો ગાડો ચાલુ થઈ ગયો છે.
એવું બધું છે. અને આપણા ઘઉં જુઓ, ઘઉં બાકી બૂર મારી ગયા છે જોરદાર, એક નંબર. બાકી ઘઉં તો થાય પણ આ જો છે ને પાણી સલકીને આવી યાર, નાકા ભરી ગયા. પેલા નાકું વારી લઉં, નકર હમણાં મારું દાદો આવતો હોય છે સાહેબથી આમથી બાકા ઝીકી બોલાવતો, અને આ સલકેલા પારિયા દેખાય ને એટલે જોડું સીધું મારે, સમજાય. એનું બૂટે એવું છે કાકો, આમ આવે ને તો હાડકા સટકાઈ દેવું. તો પેલા આપણે નાકું વારી લઈએ. જો આ બધું રેડ ફેડ જાય તો એને હમું કરી અને પછી આપણો વ્લોગ કન્ટિન્યુ રાખીને તમે ત્યાં લગનમાં હું નાખું ત્યાં લગન સબર કરી નાખો. હાલો આ ઓલું નક્કી હતા કે લવ કરવાની જગ્યાએ આપણે 2 વીઘાના ઘઉં કીધા, પણ મેં લવ બહુનું તો આપણા નસીબમાં નથી, એટલે આપણે 8 વીઘાના ઘઉં કીધા, સમજ્યા. એટલે આવું કરતા રહીને તો ભૂખ ભેગા ન થાય અને દેણા ભરાતા જાય. બીજું તો આપણે કાંઈ 2 નંબરનો ધંધો કરતા નથી, નાકા વાર્યા રાખી ને જીરા કીરા રાખી એવું છે. અને એ ચોમાસાની સિઝન લઈ ઓલું ન કહેતા બહાર થયો નપાસ એટલે વાયો કપાસ, એટલે આપણે શિયાળામાં કપાસ ને જુવાર ને એવું વાવ્યું. એ તો તમે કન્ટિન્યુ જોતા રહ્યો એટલે ખબર પડતી રહી છે. હાલો તો આગળ વધી. અત્યારે ઘઉંમાં પાણી બંધ કરી નાખ્યું છે કારણ કે ગામમાં જવાનું છે ને અહીંયા પણ જો પાછળ હાલે ટ્રેક્ટર, ક્યાં કણે આવતો એમ કીશો તો જો હાલે. આમાં એને બાજરી વવાય છે, બાજરી બધું બોલે બહાટી. અને આનકા ઓલું જીરું તમને બતાવું કે જેમાં આપણે કાલ દેવાનો રાઉન્ડ માર્યો તો ઉભા જો થોડુંક ઓલું કરી નાખો, સમજ્યા. હા હવે રેડી. તો આમ જો કંઈક જીરું આવી રીતે જામી ગયું છે, કાંઈ લપ છે નહીં હજી આમાં, પણ કાલ આમાં એક પાછો દવા રાઉન્ડ મારવો છે. કઈ ખબર છે સમજાય કરતાં હારામાં હારી અને સસ્તી દવા કઈ M45, એના જેવું થાય જ નહીં ભાઈ. થોડો કેમેરો બગડી ગયો એવું લાગે, લ્યો થોડોક સાફ કરી નાખવું. હા તો M45નો રાઉન્ડ હટીને મારવાનું થાય છે કારણ કે તડકા પડવા મીંડા ઝાકડ આવે છે એટલે લાગે નહીં, સમજે. બાકી તો હવે રામ રાખીને કોણ ચાખે એવું બધું છે આમાં. તો આ જુઓ તમે ધીરે ધીરે. અને આનકા લહણે ગાંઠું મારી ગયું. અને ઓલું એક વાત તો કહેવાનું ભૂલી ગયા, ચણા તો જો થયા હા યાર, આ પારીએ નહીં ખાતા એક જ આઠડીમાં. આ એમાં જે જમાવટ પાડી દીધી, જીરું કાઢીને ચણા રાખલું એમ થાય. અને એનકા લહણે જો, લહણે ગાંઠું મારી ગયું મોટું આફા જેવું. જો ધાણા ઉગે તો ધાણા નકર જધાણા, એ બધું છે એનકા. અને ટ્રેક્ટર હાલે જો.